હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 8 ચતુષ્કોણ સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએ ના મધ્યબિંદુઓ અનુક્રમે પી, ક્યુ, આર અને એસ છે। તો એસી તેનું વિકર્ણ છે, તો સાબિત કરો કે પહેલું એસઆર સમાંતર એસી અને એસઆર બરાબર 1/3 એસી, પીક્યુ બરાબર એસઆર અને પીક્યુઆરએસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો ચાલો આપણે આ પ્રમાણે એક આકૃતિ દોરીએ, એના પરથી લખીએ। પહેલું સાબિત કરીએ કે એસઆર સમાંતર એસી છે અને એસઆર બરાબર 1/3 એસી થાય છે। તો અહીં ત્રિકોણ ડીએસી માટે આર એ ડીસીનું મધ્યબિંદુ થશે અને એસ એ ડીએનું મધ્યબિંદુ થશે। તો આમ મધ્યબિંદુના પ્રમેય પરથી આપણે કહી શકીએ કે એસઆર સમાંતર એસી છે અને એસઆર બરાબર 1/3 એસી થશે। એના પછી બીજું સાબિત કરવાનું છે કે પીક્યુ બરાબર એસઆર। તો આપણે લખી શકીએ કે પી એ એબીનું મધ્યબિંદુ છે અને ક્યુ એ બીસીનું એક મધ્યબિંદુ છે। તો આમ મધ્યબિંદુના પ્રમેય પરથી કહી શકાય કે પીક્યુ સમાંતર એસી છે, તો માટે પીક્યુ બરાબર 1/3 એસી। તો માટે પીક્યુ બરાબર 1/3 એસી, તો અહીંયા આપણે ઉપર જોયું હતું કે 1/3 એસી બરાબર એસઆર થાય છે, તો આપણે લખી શકીએ કે પીક્યુ બરાબર એસઆર। તો હવે એના પછી આપણે ત્રીજું સાબિત કરવાનું છે કે પીક્યુઆરએસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તેના માટે આપણે લખીએ કે અહીં પ્રશ્નો 1 અને 2 પરથી આપણે સાબિત કર્યું હતું કે એસઆર સમાંતર એસી અને પીક્યુ સમાંતર એસી થાય છે, તો માટે આપણે લખી શકીએ કે એસઆર સમાંતર પીક્યુ થાય, તો માટે પીક્યુ બરાબર એસઆર, તો પીક્યુઆરએસ એ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે અને પી, ક્યુ, આર અને એસ એ અનુક્રમે બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએના મધ્યબિંદુઓ છે। સાબિત કરો કે ચતુષ્કોણ પીક્યુઆરએસ એક લંબચોરસ છે। તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીને લખીએ કે અહીં એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે, પીક્યુઆર, એસ અનુક્રમે બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએના મધ્યબિંદુઓ છે। તો અહીં ત્રિકોણ ડીઆરએસ અને ત્રિકોણ બીપીક્યુ માટે ડીએસ બરાબર બીક્યુ જે આપણી સામસામેની બાજુઓ છે, ખૂણો એસડીઆર બરાબર ખૂણો ક્યુબીપી જે આપણા સામસામેના ખૂણાઓ છે, અને ડીઆર બરાબર બીપી જે આપણા સામસામેના ખૂણાઓ છે। તો આમ કુબાકુ શરતના આધારે ત્રિકોણ ડીઆરએસ સમરૂપ ત્રિકોણ બીપીક્યુ થશે। તો માટે આપણે લખી શકીએ કે આરએસ સમાંતર પીક્યુ જે આપણું સમીકરણ 1 છે, તથા ત્રિકોણ ક્યુસીઆર અને ત્રિકોણ એસએપી માટે આપણે લખી શકીએ કે આરસી બરાબર પીએ કે જે આપણી સામસામેની બાજુઓ છે, એના પછી ખૂણો આરસીક્યુ બરાબર ખૂણો પીએસ જે આપણા સામસામેના ખૂણાઓ છે, સીક્યુ બરાબર એસ કે જે આપણા સામસામેના ખૂણાઓ છે, બાજુઓ છે, તો માટે આપણે લખી શકીએ કે જે કુબાકુ શરતના આધારે બે ત્રિકોણ છે એ સમરૂપ થશે। તો માટે આરક્યુ બરાબર એસપી એને આપણે સમીકરણ 2 આપી દઈએ। તો હવે જે ત્રિકોણ સીડી એ બી છે એમ આપણે લખીએ કે આર અને ક્યુ અનુક્રમે સીડી અને બીસીના મધ્યબિંદુઓ છે। તો ક્યુઆર સમાંતર બીડી જેને આપણે સમીકરણ 3 આપી દઈએ, તથા પી અને એસ અનુક્રમે એડી અને એબીના મધ્યબિંદુઓ છે। તો પીએસ સમાંતર બીડી જેને આપણે સમીકરણ 4 આપી દઈએ। તો આમ 3 અને 4 પરથી આપણે લખી શકીએ કે ક્યુઆર સમાંતર પીએસ। તો આમ જે પી ક્યુઆરએસ છે એ આપણો એક લંબચોરસ છે, તથા ખૂણો પી ક્યુઆર એ આપણું 90 થાય છે। તો હવે પી ક્યુઆરએસમાં આરએસ સમાંતર પીક્યુ અને આરક્યુ બરાબર એસપી છે, જે આપણે સમીકરણ 1 પરથી જોયું। તો એના પરથી આપણે લખી શકીએ કે જે ખૂણો છે આ ક્યુ છે એ 90 છે। તો આમ જે પીક્યુઆરએસ છે એ પણ લંબચોરસ થશે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એબીસીડી લંબચોરસ છે અને તેની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએના મધ્યબિંદુઓ અનુક્રમે પીક્યુઆરએસ છે। સાબિત કરો કે ચતુષ્કોણ પીક્યુઆરએસ એ આપણો સમબાજુ ચતુષ્કોણ છે। તો આપણે લખીએ કે અહીં એબીસીડી લંબચોરસ છે અને તેની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએના મધ્યબિંદુઓ અનુક્રમે પીક્યુઆરએસ છે। તો અહીં એસી અને બીડીને જોડીએ। એના પછી ત્રિકોણ એબીસી માટે આપણે લખીએ કે પી અને ક્યુ અનુક્રમે એબી અને બીસીના મધ્યબિંદુઓ છે। તો માટે આપણે લખીએ કે પીએસ સમાંતર બીડી અને પીક્યુ બરાબર 1/3 એસી, સમીકરણ 1। ત્રિકોણ એડીસી માટે એસઆર સમાંતર એસી અને એસઆર બરાબર 1/3 એસી, સમીકરણ 2। તો આપણે સમીકરણ 2 પરથી લખી શકીએ 1 અને 2 પરથી લખી શકીએ કે એસઆર સમાંતર પીક્યુ, તો અને પીક્યુ બરાબર એસઆર।
તો આમ જે PQRSની સામસામેની બાજુ સમાન અને એકબીજાને સમાંતર થાય. આથી PS સમાંતર SR અને PS બરાબર QR એ આપણું સમીકરણ 3. તો હવે ત્રિકોણ BCD માટે આપણે લખી શકીએ કે Q અને R અનુક્રમે BC અને CDના મધ્યબિંદુઓ છે. તો માટે QR બરાબર સમાંતર BD અને QR બરાબર 1/3 BD, જેને સમીકરણ 3 લખીએ. AC બરાબર BD, જે આપણા લંબચોરસના વિકર્ણ સમાન છે, એને સમીકરણ 4 આપી દઈએ. તો હવે આ બધા સમીકરણો 1, 2, 3, 4 પરથી આપણે લખી શકીએ કે PQ બરાબર QR બરાબર SR બરાબર PS. તો માટે એ જે ચતુષ્કોણ PQRS છે એ આપણો સમબાજુ ચતુષ્કોણ થાય. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સંલગ્ન ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD, BD વિકર્ણ છે અને ADનું મધ્ય બિંદુ E છે. Eમાંથી ABને સમાંતર અને BCને Fમાં છેદતી એક રેખા દોરી છે. તો F એ BCનું મધ્ય બિંદુ છે તેમ બતાવો. તો ચાલો આપણે તે સાબિત કરીએ કે અહીં સંલગ્ન ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, BD વિકર્ણ છે અને ADનું મધ્ય બિંદુ E છે. Eમાંથી ABને સમાંતર અને BCને Fમાં છેદતી એક રેખા દોરેલી છે. તો માટે BD EFને Gમાં છેદે છે. તો ત્રિકોણ BAD માટે E એ ADનું મધ્ય બિંદુ છે તથા EG સમાંતર AB થશે. તો હવે આપણે ત્રિકોણ BDC માટે લખીએ કે G એ BDનું મધ્ય બિંદુ છે તથા GF સમાંતર AB સમાંતર DC થશે. તો આમ કહી શકાય કે F એ BCનું પણ એક મધ્ય બિંદુ થાય. એના પછીનો હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. સાબિત કરો કે રેખાખંડ AF અને EC એ વિકર્ણ BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો એના માટે આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ. એના પરથી લખીએ કે અહીં જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB સમાંતર CD અને AE સમાંતર FC થશે. તો હવે આપણે લખીએ કે AB અને CD એ સમાન થશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ છે. તો માટે આપણે લખી શકીએ કે 1/3 AB બરાબર 1/3 CD. તો AE બરાબર FC, F અને E જે છે એ બાજુઓ AB અને CDના મધ્ય બિંદુઓ થાય. તો AECF એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આથી AF સમાંતર EC થશે. તો હવે ત્રિકોણ DQC માટે F એ DCનું મધ્ય બિંદુ થશે તથા FB સમાંતર CQ થશે અને P એ DQનું મધ્ય બિંદુ થશે. તો માટે DP બરાબર PQ, જેને આપણે સમીકરણ 1 નંબર આપી દઈએ. અને એ જ રીતે જો આપણે ત્રિકોણ PBQ માટે લખીએ તો E એ ABનું મધ્ય બિંદુ થાય એટલે EQ બરાબર AB થાય. તો Q એ PBનું મધ્ય બિંદુ થાય તો PQ બરાબર QB થાય, જેને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો આમ સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે DP બરાબર PQ બરાબર BQ. તો આમ રેખાખંડ AF અને EC એ વિકર્ણ BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. કર્ણ ABના મધ્ય બિંદુ Mમાંથી પસાર થતી અને BCના સમાંતર રેખા ACને Dમાં છેદે છે. સાબિત કરો કે D એ ACનું મધ્ય બિંદુ છે, MD લંબ AC છે અને CM બરાબર MA બરાબર 1/3 AB છે. તો માટે એના માટે આપણે આ પ્રમાણેની એક આકૃતિ દોરીએ. એના પછી પહેલું લખીએ કે અહીં D એ ACનું મધ્ય બિંદુ છે. તો માટે ત્રિકોણ APB માટે આપણે લખી શકીએ કે M એ ABનું મધ્ય બિંદુ થશે તથા MD સમાંતર BC થશે. તો D એ ACનું મધ્ય બિંદુ થાય. એના પછી આપણને બીજું કીધું હતું કે MD લંબ AC છે. તો આપણે લખી શકીએ કે ખૂણો ACB બરાબર ખૂણો ADM તથા જે ખૂણો ACB છે એ 90 થશે. માપ ખૂણો ADM બરાબર 90 અને MD લંબ AC છે. એના પછી આપણે ત્રીજું સાબિત કરવાનું હતું કે CM બરાબર MA બરાબર 1/3 AB. તો આપણે એના માટે લખી શકીએ કે ખૂણો ત્રિકોણ AMD અને ત્રિકોણ CMD માટે AD બરાબર CD, જે D એ ACનું મધ્ય બિંદુ છે. ખૂણો ADM બરાબર ખૂણો CDM જે કાટખૂણા છે અને DM બરાબર DM જે સામાન્ય બાજુ છે. તો આમ બાકુબા શરતના આધારે ત્રિકોણ AFD અને ત્રિકોણ CMD એ સમરૂપ થશે. તેના પરથી આપણે લખી શકીએ તથા AM બરાબર 1/3 AB, M એ ABનું મધ્ય બિંદુ છે તથા CM બરાબર MA બરાબર 1/3 AB. તો આપણે આ પ્રમાણે તેને સાબિત કરી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.